અમદાવાદની અંદર જગન્નાથની જે રથયાત્રા નીકળી હતી તે અત્યારે હવે સરસપુર બાદ દરિયાપુરની અંદર પ્રસ્થાન કરી ચૂકી છે અને ત્યાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથોનું વિશેષ પ્રકારે આગતા સ્વાગતા પણ કરવામાં આવશે। દરિયાપુરની અંદર મુસ્લિમ આગેવાનો જે મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ તેમનું અને તેમની સાથે જ આ રથોનું સ્વાગત કરવાના છે। તો અત્યારે આ જે રથો છે જે ત્રણે ત્રણ રથ છે તે અત્યારે દરિયાપુરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને ત્યારબાદ ત્યાંના જે દ્રશ્યો છે તે પણ આહલાદક છે અને હનુમાનજીના વેશમાં ત્યાં જે લોકો ઉમટ્યા છે તે લોકો આકર્ષણનું કેન્દ્ર અત્યારે જમાવી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ સાથે જ દરિયાપુરની અંદર જે જર્જરિત મકાનો છે ત્યાં લોકોને ન ઊભું રહેવા માટે પણ ખાસ પોલીસ દ્વારા અપીલ પણ ત્યાં કરવામાં આવી રહી છે। લોકોનો જે જમાવડો છે તે તમે સ્ક્રીન પર પણ અત્યારે જોઈ શકો છો। અમદાવાદના દરિયાપુરના આ દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો જેની અંદર જે મહંત છે દિલીપદાસજી મહારાજ તેમનું અને રથોનું સ્વાગત છે તે મુસ્લિમ આગેવાનો કરવાના છે। દરિયાપુરની અંદર અત્યારે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળી રહી છે। સમગ્ર દરિયાપુરવાસીઓ જાણે કે જગન્નાથમય બની ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ભક્તિમય આખા જે લોકો છે તે થઈ ચૂક્યા છે। ત્યારે ભગવાન જગન્નાથની જે આ રથયાત્રા છે તે અમદાવાદની અંદર 147મી રથયાત્રા છે અને તેને જ લઈ પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જનમેદની એટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે કે તેની અંદર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તાકીદ લેવામાં આવી રહી છે। ત્યારે ભારતની અંદર ઓડિશાની પુરીમાં જે રથયાત્રા યોજાય છે ત્યારબાદ બીજા નંબરની રથયાત્રા અમદાવાદ શહેરની રથયાત્રાને માનવામાં આવતી હોય છે અને જેટલી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થતા હોય છે ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીં લોકો જોવા મળતા હોય છે। ભગવાન જગન્નાથના નાદ સાથે સમગ્ર અમદાવાદ જાણે આજે ગુંજી ઉઠ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ સાથે જ જે ભગવાન જગન્નાથ છે તેમના રથો જે મોસાળ સરસપુરમાં હતા અને ત્યારબાદ ત્યાં 1 કલાકનો વિશ્રામ તેઓએ લીધો હતો અને ત્યારબાદ ત્યાંથી તેઓ રવાના થયા અને હવે આ ત્રણે ત્રણ રથો છે તે દરિયાપુરની અંદર પ્રવેશ્યા છે અને દરિયાપુરમાં પણ તેઓનું ખૂબ જ સ્વાગત સારી રીતે કરવામાં આવ્યું। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ભક્તિમય બની ચૂક્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। સાથે જ જે કરતબો છે તે પણ અહીં લોકો બતાવી રહ્યા છે। અખાડા એટલે કે 30 જેટલા અખાડાવાળા જે લોકો છે તે અહીં પોતાના કરતબો સાથે જે આખી આ રથયાત્રા છે તેને મંત્રમુગ્ધ કરી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર ત્યાં જમાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે આ જય રણછોડ અને જય જગન્નાથના નાદ સાથે જાણે કે આખું દરિયાપુર અત્યારે ગુંજી ઉઠ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ત્યારે દરિયાપુરની અંદર પણ ભગવાન જગન્નાથ છે તેઓનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદના નારણપુર ખાતે અષાઢ સુદ બીજ રથયાત્રાના પવિત્ર દિવસે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા અને IMCTF દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરીના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજાનાર છે અને તેના કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં પ્રેરક ઉપસ્થિતિમાં પધારેલા પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી સ્વામીજી તેમજ મુક્તાનંદજી બાપુના સચિવ સહિત RSSના પ્રાંત કાર્યવાહક સાથે જ દરેક પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું કર્ણાવતીમાં ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી 23 થી 26 જાન્યુઆરી દરમિયાન કાર્યક્રમ આયોજવામાં આવશે। હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા આ કાર્યક્રમ છે તેનું વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવશે। પરમાત્માનંદજી અને મુક્તાનંદજી સહિતના જે મહાન છે તેઓ લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા। અમદાવાદના નારણપુરમાં કાર્યાલયનું ખાસ ઉદ્ઘાટન આજે અષાઢી બીજ નિમિત્તે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું કાર્યક્રમ છે તે કર્ણાવતી ખાતે યોજાવાનું છે। આગામી 23 થી 26 જાન્યુઆરી દરમિયાન આ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે।
તો ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે હજુ આવી જ રીતે આગળ વધી રહી છે. સરસપુર બાદ હવે દરિયાપુરની અંદર રથો છે તેનું આગમન થઈ ચૂક્યું છે. ભગવાન જગન્નાથજીના રથ સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું રથ છે તે પણ આગળ વધી રહ્યા છે. ત્યારબાદ હવે દરિયાપુરની અંદર પણ મુસ્લિમ આગેવાનો છે તેમના દ્વારા વિશેષ પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ જે સ્વાગત કરાયું છે તેનાથી જે વિવિધતામાં એકતા છે તે અહીં દર્શાવાઈ રહી છે. જય જગન્નાથ, જય રણછોડ માખણચોડ. જે પ્રમાણે વાત આપણી આ હતી એ પ્રમાણે આપણે આગળ કરીએ છીએ. તો એ કે 450 વર્ષ જૂનો ઇતિહાસ છે અમદાવાદના જગન્નાથ મંદિરનો. અને જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી હતી એ પણ એક સુંદર મજાનો ઇતિહાસ છે. આ મંદિરની સ્થાપના જે છે એ સારંગદાસજી મહારાજે કરી હતી. કદાચ એ જ કારણથી સારંગપુર નામથી આ વિસ્તાર પ્રખ્યાત છે. જગન્નાથ મંદિર હતું એના પહેલા આ મંદિર હનુમાનજીનું મંદિર હતું અને 1 જુલાઈ 1878માં સૌ પ્રથમ વાર રથયાત્રા થઈ હતી. તો જગન્નાથ ભગવાનની જ્યારે વાત કરીએ તો એમની જોડે હનુમાનજીનો પણ ઇતિહાસ એકદમ કરવો જ પડે. એના વગર તો જગન્નાથ ભગવાનની વાત કરવી સંભવ જ નથી. કેમ કે હનુમાનજી એટલે કે જેમને આપણે રામદૂત હનુમાન તરીકે ઓળખીએ છીએ અને રામદૂત હનુમાન અત્યારે મેં એટલે કહ્યું કે હનુમાનજી ચિરકાળ સુધી દીર્ઘકાળ સુધી જે એક ચિરંજીવી છે જેમને રામ ભગવાને આજ્ઞા કરી છે કે મારા અને મારા પછી નારાયણ સ્વરૂપના દરેક સ્વરૂપની સાથે તું એમને સાથ આપવા માટે તમે અહીંયા રહેશો. અને આપણે એટલે જ કહીએ છીએ કે હનુમાનજીનું વિશેષ મહત્વ હોય છે. આપણને એ પણ ખબર છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન હનુમાનજી પોતે પાંડવોમાં જે અર્જુનના રથ ઉપર વિરાજમાન થયા હતા. પણ વાત અત્યારે એ નથી. વાત અત્યારે એ છે કે જ્યારે ઓરિસ્સામાં જે જગન્નાથ મંદિર છે એ જગન્નાથ મંદિર અને હનુમાનજી વચ્ચે શું લેવા દેવા. તો તમને ખબર જ હશે, આમ તો જગન્નાથ મંદિર જે ઓરિસ્સાનું છે એને કોઈ પણ પ્રકારનો ઇતિહાસ કે કોઈ પણ પ્રકારની તારીફ કરવાની જરૂર પડતી જ નથી. કેમ કે પોતે જ ચમત્કારથી ભરપૂર છે. અને એમાં એક એવો ચમત્કાર પણ છે કે જ્યારે જગન્નાથ મંદિરમાં આપણે પ્રવેશીએ તો પહેલાં જ પગથિયા પર આપણે હઈએ ત્યારે આપણને સમુદ્રનો વિશાળ અવાજ જે આપણા કાનમાં વાગે એવો અવાજ આવે. પણ જેવા જ આપણે પહેલા પગથિયાને ઓળંગીએ અને મંદિરની અંદર આપણે પ્રવેશીએ એટલે આ અવાજ એકદમ શાંત થઈ જાય. તો એની પાછળ એક કથા છે. કથા એવી છે કે ભગવાન જગન્નાથ જ્યારે એક વખત નિંદ્રામાં હતા અને સૂઈ રહ્યા હતા ત્યારે હનુમાનજી ત્યાં પ્રગટ થયા અને હનુમાનજીએ જોયું કે પ્રભુની નિંદ્રા આવી રહી નથી. તો એમણે કારણ પૂછ્યું કે પ્રભુ તમને શા માટે ઊંઘ નથી આવી રહી. તો પ્રભુ જગન્નાથે કહ્યું કે કેમ કે બાજુમાં સમુદ્ર છે અને સમુદ્રનો અવાજ ખૂબ જ વધારે છે તો અવાજના કારણે મારી ઊંઘમાં ખલેલ પહોંચી રહી છે. હનુમાનજી પોતે સમુદ્રદેવ પાસે ગયા અને સમુદ્રદેવને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા અવાજને થોડો ધીરો કરો તેથી મારા જગન્નાથ સ્વામી સૂઈ શકે. પ્રભુએ કીધું, સમુદ્રદેવે કીધું કે ભાઈ મારો અવાજ ધીરો થવો સંભવ નથી. કેમ કે આ જે મારો અવાજ છે એ અવાજ આવી રહ્યો છે પવનના વેગના કારણે. અને બીજી વાત એવી છે કે હું જે અવાજ કરી રહ્યો છું એ અવાજ પણ ભગવાનની માયા અને લીલાના કારણે જ થઈ રહ્યો છે. તો જો તમારે મારો અવાજ ભગવાન સુધી ના પહોંચાડવો હોય તો પવનદેવને કહો કે એની દિશા બદલી કાઢે અને અલગ દિશામાં ઉડે. હવે હનુમાનજી પવનદેવ પાસે જાય છે અને પવનદેવને પ્રાર્થના કરે છે કે પવનદેવ કૃપા કરીને તમારો પવનનો જે વેગ છે એ આ દિશાથી બીજી દિશામાં લઈ જાઓ. કેમ કે મારા ભગવાનને સમુદ્રનો અવાજ નડી રહ્યો છે. પવનદેવ કહે છે કે હું પણ આ શક્ય નથી મારા માટે પણ આ કરવું. કેમ કે ભગવાનની લીલાના કારણે હું મારું કામ છે કે લોકોને પવન પહોંચાડવો, સારી રીતે એમને વાયુ પહોંચાડવો, પ્રાણવાયુ પહોંચાડવો. પણ જો તારે આ કરવું હોય તો પવનની જે ગતિ છે એનાથી બમણી ગતિમાં તું પવનની વિરુદ્ધ દિશામાં ઉડ. અને જો તું આ કરવામાં શક્ય કે બની જાય છે તો કદાચ બની શકે કે મારો અવાજ ત્યાં નહીં પહોંચે. એ દિવસ અને આજનો દિવસ ત્યારથી એવું માનવામાં આવે છે કે હનુમાનજી પવનની બીજી દિશામાં ઉડી રહ્યા છે. અને હનુમાનજીનું વેગ એટલું ભારે છે કે એ વેગના કારણે આપણે બહુ બધી જગ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પણ જોતા આવીશું કે એ વેગના કારણે જે ધજા છે જગન્નાથની એ ધજા પણ અલગ દિશામાં વહી રહી છે. પવનની જો દિશા પૂર્વની હોય તો ધજાની દિશા પશ્ચિમની હર સમયે રહે છે. તો આ હનુમાનજીનો ઇતિહાસ છે જગન્નાથ પ્રભુના માટે. હવે આપણે બીજી વાત કરીશું કે ભાઈ કૃષ્ણનું જીવન આપણે જોઈ લીધું છે કે કૃષ્ણના જીવનથી ઘણી બધી વસ્તુઓ આપણે શીખવાની છે અને જો શીખતા રહીશું તો 100% આપણે સફળ થઈશું. તો હવે એવું તો શું છે કે આપણે કરીએ તો આપણું પણ જે બિહેવિયર છે કે આપણો પણ જે વર્તાવ છે એ કૃષ્ણ ભગવાન જેવો થાય. તો કૃષ્ણ ભગવાન કહે છે કે જે પણ વસ્તુ તમારા જીવનમાં આવે છે અને જાય છે એ બધી વસ્તુમાં તમારે ઓલવેઝ એટલે દર વખતે શાંત રહેવાનું છે. જે શક્ય નથી પણ કૃષ્ણ ભગવાનના જીવન આપણે જ્યારે 10 પોઈન્ટ જોયા સવારે એમાં આપણે કહ્યું કે કૃષ્ણ દરેક વખતે ખુશ મિજાજ રહેતા હતા. બીજી વસ્તુ છે કે તમારા જે પણ કાર્ય છે એનું તમારે ક્યારે પણ ફળની આશા રાખવાની નથી. તો ગીતામાં સ્પષ્ટપણે ભગવાને કહ્યું હતું કે તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર. એ જ આપણે બી કરવાનું છે. બીજું જે ત્રીજા નંબરની વસ્તુ છે એ બહુ મહત્વની છે. કદાચ આપણને નહીં ખબર હોય પણ ભગવાને કીધું હતું કે તું તારા જીવનના કરેલા પાપો એના વિશે પણ બહુ વિચારીશ નહીં.
કેમ કે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. જો તું પાપોના વિચારમાં જ રહીશ તો કાં તો તું વધારે પાપ કરીશ, કાં તો પછી બની શકે કે તું કોઈ બીજું કર્મ જ ના કરે, પુણ્ય ના પાપ ના થાય એના કારણે. એટલે જે થયું છે એને વિચારીને આપણે વર્તમાન અને ભવિષ્યની વાતો જ ના કરીએ એ ખોટું છે. પછી આવે છે કે ટ્રીટ અ ફ્રેન્ડ, એટલે ભગવાન કહે છે કે તમારો જો કોઈ ફ્રેન્ડ હોય એટલે કે મિત્ર હોય કે પછી તમારો કોઈ દુશ્મન હોય, એ બંનેને સમાન રીતે ટ્રીટ કરો, એટલે સમાન રીતે એમને સાથે પેશ આવો. તો આ તો કેવી રીતે થાય? આપણો જે મિત્ર હોય એને પણ આપણે સમાન રીતે પેશાઈએ અને આપણા શત્રુ હોય એની જોડે પણ આપણે સમાન રીતે પેશાઈએ, એ ના થાય. પણ ભગવાન એમાં એ કહેવા માંગે છે કે ધર્મ, ભગવાને તો પોતે કર્યું છે કે ભાઈ ધર્મના રસ્તા પર જો દુર્યોધન હોત તો દુર્યોધન જોડે ભગવાન ઉભા રહેત. કર્ણ દુર્યોધન જોડે ઉભો રહ્યો હતો કારણ કે કર્મ દુર્યોધનનો ખાસ મિત્ર હતો એવું એ માનતો હતો. અને કર્મને કૃષ્ણ ભગવાનને પૂછ્યું પણ હતું કે ભાઈ જ્યારે હું તો મારી મિત્રતા નિભાઈ રહ્યો છું તો મને કેમ મૃત્યુ મળી? તો કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે ભાઈ તને મૃત્યુ તારી મિત્રતા નિભાવવાના કારણે નથી મળી, તને મૃત્યુ મળી છે કે તું અધર્મની મિત્રતા કરી રહ્યો છે. એટલે જો અધર્મી મિત્ર હોય તો પણ એ આપણો મિત્ર નથી, એને આપણે સ્પષ્ટપણે કહેવું જોઈએ. અને જો ધર્મમાં માનનારો શત્રુ હોય તો એ શત્રુની પણ આપણે એટલી જ રિસ્પેક્ટ કરવી જોઈએ જેટલી આપણે આપણા મિત્રની કરીએ છીએ. પછી કહે છે કે સરેન્ડર એવરીથિંગ ટુ ગોડ, ભગવાનને આપણે આપણું બધું અર્પણ કરીએ તો ભગવાન પાસે તો ભગવાનના બિહેવિયરમાં આપણે વર્તી શકીએ. તો કેવી રીતે થાય? તો કે આપણા સારા કામો છે, આપણા ખરાબ કામો છે, આપણી જોડે કશું સારું થયું છે, આપણી જોડે કશું ખરાબ થયું છે, એ બધી વસ્તુમાં આપણે ભગવાનને યાદ કરવાના છે, ભગવાનને થેન્ક યુ કહેવાનું છે સવારે ઉઠીને, અને રાત્રે સૂતી વખતે પણ આપણે કહેવાનું છે કે ભાઈ ભગવાન મેં તમારા બતાવેલા રસ્તા પર મારા કામ કર્યા છે, મારા કામમાં કશું ખોટું હશે, કશું સારું હશે. જો ભગવાને પોતે પણ કર્મ કર્યા છે અને આપણને ખબર છે કે કેટલા બધા કર્મોના કારણે એમને પણ કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે બીજા જન્મ લેવા પડ્યા હતા. તો આપણે તો મનુષ્ય છે, તો આપણે આ વસ્તુ પર ધ્યાન રાખવાની છે. અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કેમ ના હોય, તમારે ક્યારે પણ એના કારણે ચિંતામાં કે તણાવમાં આવવાનું નથી અને એના કારણે ગીવઅપ નથી કરવાનું. તો આટલી વસ્તુઓ છે જેનું આપણે પાલન કરીએ તો ચોક્કસપણે આપણે ભગવાનના બતાવેલા રસ્તા પર ચાલીશું અને ભગવાન જેવા થવાનો પ્રયત્ન કરીશું. કેમ કે જો આપણા શરીરમાં કે આપણા આત્મામાં પરમાત્માનો એક અંશ પણ આવી જાય તો એનાથી સારું કશું નથી. ભગવાને આગળ જતા એ પણ કહ્યું છે કે આવા 4 પ્રકારના લોકો જે છે એ કૃષ્ણમય થઈ શકે છે એમના જીવન પછી. તો એ 4 પ્રકારના લોકોમાં તમને નવાઈ લાગશે કે કોણ છે? તો એ છે કે એવો વ્યક્તિ જે પોતાની સંપત્તિ ગુમાવ્યા પછી પણ સંપત્તિ પાછું મેળવવાનો પ્રયત્ન કરે એ હંમેશા કૃષ્ણને પ્રાપ્ત કરે છે. તો એનો મતલબ શું થયું? એનો મતલબ તો ભગવાન પોતે જ કહે છે કે તમે સંપત્તિ નિર્મિત કરો, તમે કાર્ય કરો, અને તમે, કેમ કે સંપત્તિ નિર્મિત કરવાનો મતલબ એ નથી કે તમે પોતે અમીર થશો કે તમારા પોતાના પાસે પૈસા આવશે. એનો મતલબ એ જ છે કે જો ધર્મના રસ્તે તમે નાણાં કમાયા છો અને ધર્મથી તમે પૈસા લાવ્યા છો તો એનું સ્પષ્ટ વસ્તુ એ છે કે તમે તમારા જોડે જેટલા પણ કામ કરે છે એ બધાને પણ અર્થોપાર્જન કરી આપો છો. તો આવા પ્રકારના વ્યક્તિઓને કહેવાય છે અર્થી. એટલે જે વ્યક્તિ અર્થી હશે એમને ભગવાન નક્કી પ્રાપ્ત થશે. પછી એવા વ્યક્તિ જે હંમેશા સંપત્તિ નિર્માણ કરવાનું વિચારતો રહ્યો છે અને એના માટે નવા પ્રયત્નશીલ કરી રહ્યો છે એને કહેવાય છે અર્થાર્થી. એટલે કે જે અર્થ અને અર્થીની સાથે એનો વિચાર પણ અંદર મૂકી રહ્યો છે એ પણ નક્કી શ્રી કૃષ્ણને પ્રાપ્ત થશે. પછી જેને હંમેશા કશું નવું જાણવાની અને કશું નવું જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, ધ સીકર ઓફ ધ નોલેજ, એને કહેવાય જિજ્ઞાસુ. એટલે જે વ્યક્તિ જિજ્ઞાસુ હશે એને પણ નક્કી ભગવાન પ્રાપ્તિ થશે જ અને ભગવાનના રસ્તા પર જશે જ. અને ચોથા વ્યક્તિ છે ધ મેન ઓફ નોલેજ હુ નોઝ ધ એસેન્શિયલ નેચર ઓફ ધ સેલ્ફ. એટલે એવા વ્યક્તિ જેની પાસે જ્ઞાન તો છે પણ એને ખબર છે કે જ્ઞાનનો જે મહત્વનો જે પરિબળ છે એ શું છે કે સેલ્ફ છે. અને સેલ્ફ એટલે પોતાની જાત, અને પોતાની જાતનો જે મહત્વનો પરિબળ છે એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણને ક્યારે પણ પોતાની જાતથી જે અલગ નહીં માને એ વ્યક્તિ જીવનને 100% ચેરિશ કરશે, જીવનને એક ઉમંગ અને એક ઉત્સવની જેમ નિભાવશે. તો આવા પ્રકારના વ્યક્તિઓ 100% ભગવાનના રસ્તા પર જશે અને ભગવાનને પ્રાપ્ત કરશે. અને 5મા વ્યક્તિ આવે છે જે આપણને ખબર છે અત્યારના લોકોને, એ છે ડિઝાયર ટુ એટેન ધ લોર્ડ. એટલે જેને હંમેશા ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જે હંમેશા ઈચ્છુક છે કે ભાઈ મારે ભગવાન પ્રાપ્તિ કરવી છે, પછી એ બાળક હોય, એ મોટું હોય કે પછી એ વૃદ્ધ હોય, એ વ્યક્તિને પણ ભગવાન હંમેશા મળશે. એને કહેવાય છે જાની. હવે આ વસ્તુની પાછળ આપણને એક વાર્તા છે. આપણને ખબર છે કે નાના હતા પ્રહલાદ, નાના હતા ધ્રુવ,
એ બધા તો એમની તો ઉંમર જ નથી કે જે ઉંમરમાં એ કદાચ સ્કૂલે પણ જાય. ધ્રુવની તો આપણને વાર્તા ખબર છે, નાનપણમાં આપણે સાંભળી છે કે ભાઈ ધ્રુવના મમ્મી જે હતા એમણે ધ્રુવને કીધું હતું કે ભાઈ જો તારે બહુ આશા રાખવાની નહીં તારા પપ્પા પાસેથી. એના પપ્પાનું નામ આપણને ખબર છે કે ભાઈ ધ્રુવ જ્યારે ઉત્તાનપાદ નામના જે રાજા હતા એ રાજાના એ પુત્ર હતા અને એ રાજાને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. તો જે સુનીતિ જે રાણી હતા એ ધ્રુવના મમ્મી હતા અને સુનીતિ જે હતા એ ધ્રુવના બીજા ભાઈ ના માતા હતા. હવે સ્વાભાવિક રીતે જે રાજા છે એમનો થોડો લાગણી સુરુચિ પ્રત્યે વધારે છે, એટલે ધ્રુવને એટલી રિસ્પેક્ટ નથી આપી શકતા. એમને ધ્રુવ બહુ ગમે છે પણ ધ્રુવને એટલી રિસ્પેક્ટ નથી આપી શકતા અને એ કારણસર ધ્રુવને પોતાને અંદર એ વસવસો રહી જાય છે કે મારા પપ્પા મને એ સ્થાન નથી આપતા જે સ્થાન મને જોઈએ છે. હવે એકવાર ધ્રુવ દોડીને જ્યારે ઉત્તાનપાદનો રાજમહેલ ચાલતો હતો ત્યારે એકવાર ધ્રુવ દોડીને ગયા અને પપ્પાના ખોળામાં જઈને બેસવાની ઈચ્છા પ્રગટ કરી. પણ એ જ સમયે સુરુચિ જે હતા એમણે કહ્યું કે ના, રાજાના ખોળામાં તો મારો જ પુત્ર બેસશે અને ધ્રુવને ના પાડી દીધી. આ સાંભળીને ધ્રુવને બહુ દુઃખ થયું અને ધ્રુવ રાત્રે માતા જોડે જઈને બહુ જ રડ્યો. એણે કીધું કે મમ્મી મારે તો પપ્પા છે, મારા પપ્પા રાજા છે, છતાં પણ હું આ વસ્તુ ઉપર મારા પપ્પાનો સાથ મને નથી મળી રહ્યો, તો હવે એમાં કરવું શું? તો ત્યારે સુનીતિએ કીધું કે જગતનો જે તાત છે, જગન્નાથ છે, એ સ્વયં નારાયણ છે, વિષ્ણુ છે. તું એક કામ કર, તું વિષ્ણુ ભગવાનને મળ અને વિષ્ણુ ભગવાનના ખોળામાં બેસ. જ્યારે તું વિષ્ણુના ખોળામાં બેસીશ ત્યારે તું આપમેળે રાજાના ખોળામાં બેસેલો સાબિત થઈ જઈશ. હવે આ વસ્તુ સાંભળીને ધ્રુવ તો જતા રહ્યા જંગલમાં અને ધ્રુવે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી. હવે ત્યાં સુનીતિને તો ખબર નહીં કે ભાઈ જે ધ્રુવ છે એ તો આ વસ્તુને એટલી સિરિયસલી લેશે. બીજા દિવસે ધ્રુવની તો શોધખોળ ચાલુ થઈ અને શોધખોળ કર્યા પછી ખબર પડી કે ધ્રુવ તો છે નહીં, ધ્રુવ તો જંગલમાં જતા રહ્યા છે. તો આ છે એ વ્યક્તિ જે ભગવાનને પામવાની ઈચ્છા ધરાવે છે.